કોઈ પણ ઉપવાસ કરવો હોય તો આ ફરાળી પુડલા હવે આપણી ફર્સ્ટ ચોઈસ બની જ જશે, કેમ કે બનાવવામાં તો સહેલા છે જ, પણ ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. અને સાથે સ્પેશિયલ ચટણી બતાવી છે જેથી બધાને મજા પડી જશે. તો વિડીયોને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 1.5 કપ જેટલો ફરાળી લોટ લીધો છે. ફ્રેન્ડ્સ, આ ફરાળી લોટ અત્યારે મેં રેડીમેડ લીધો છે, પણ જો તમારે રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી પણ શકો છો. આ બંનેને આપણે એક બાઉલમાં લઈએ. 1/2 કપ જેટલું દહીં એડ કરીએ છીએ. મીડિયમ ખાટું દહીં લીધું છે. પહેલા આપણે બંને વસ્તુને મિક્સ કરીએ. દહીં સરખું મિક્સ થઈ જાય લોટમાં પછી આપણે પાણી એડ કરીએ. 1 કપ જેટલું પાણી લીધું છે. આપણે બેટર બનાવવા માટે કેટલું પાણી વપરાશે તે હું તમને લાસ્ટમાં કહું. થોડું થોડું પાણી એડ કરીએ અને બેટર બનાવીએ જેથી લમ્સ ના બને. આપણે જેટલું પાણી લીધું હતું ફ્રેન્ડ્સ માપ પ્રમાણે તે બધું વાપરી લીધું છે, પણ હજુ આપણું બેટર ઠીક છે. તો આપણે બીજું 1/2 કપ જેટલું પાણી લઈએ છીએ. ફ્રેન્ડ્સ, લોટ ઉપર પણ પાણીનો આધાર રહેશે, પણ હું તમને કન્સિસ્ટન્સી બતાવીશ જેથી તમને પરફેક્ટ ખ્યાલ આવે. અત્યારે લમ્સ ના રહે તેવું બેટર બનાવી દઈએ. એક સામટું બેટરમાં પાણી નાખી દે ને ફ્રેન્ડ્સ તો બહુ વધારે લમ્સ બને ને આપણે સરખી રીતે તેને મિક્સ ના કરી શકીએ. તમે જુઓ, થોડું થોડું પાણી એડ કર્યું તો બિલકુલ લમ્સ નથી બન્યા. અને આપણું બેટર પણ આવી રીતે અત્યારે પોરિંગ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે, જે અત્યાર માટે પરફેક્ટ છે. ફરાળી લોટમાં સાબુદાણા અને મોરૈયાનો લોટ હોય છે, તો આપણે તેને પલળવા દેવો પડે. તો તેની માટે આપણે 30 મિનિટ જેટલો આને રેસ્ટ આપીએ છીએ. જો તમારી પાસે વધુ સમય હોય તો તમે 1 કલાક જેટલો રેસ્ટ આપી શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલા મરચાંની પેસ્ટ બનાવીએ. બેટરે પણ રેસ્ટ કરી લીધો છે. આપણે ખોલીને ચેક કરીએ. સરસ લોટ આપણો પલળી અને એક કન્સિસ્ટન્સીમાં સેટ થઈ ગયો છે. અને અત્યારે આ પરફેક્ટ છે, નથી વધારે ઢીલું અને નથી વધારે કઠણ. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત ફ્રેન્ડ્સ, કે બધાના ઘરે ઉપવાસમાં અલગ અલગ વસ્તુ ખવાય છે. તો હું તમને આમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને બતાવું છું તે તમે ઉપવાસમાં ના ખાતા હોય તો તમે સ્કીપ કરીને પણ આ રીતથી તમે પુડલા બનાવી શકશો. 1 કપ જેટલી છીણેલી દૂધી લીધી છે. તેનો ગ્રીન જ પાર્ટ છીણ્યો છે, વચ્ચે બીનો પાર્ટ નથી લીધો. 1 નાનો ટુકડો એટલે કે 1 કપ જેટલું ગાજર લીધું છે. 1/4 કપ જેટલી કોથમીર લીધી છે. 1 ચમચી સફેદ તલ એડ કરીએ. અડધી ચમચી જેટલું સિંધાલું મીઠું લીધું છે, જે ઉપવાસનું મીઠું આવે છે તે. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. 1/4 ચમચી જેટલો જીરું પાવડર એડ કરીએ. અત્યારે મેં શેકેલા જીરુંનો પાવડર લીધો છે. આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ. બધું હવે આપણે સરખું મિક્સ કરીએ. આપણે થોડું થીક બેટર હતું તો પણ રહેવા દીધું હતું, કેમ કે આપણે જ્યારે વેજીસ એડ કરીએ તો થોડું પાણી છોડે, તો પહેલેથી એકદમ ઢીલું બેટર નહોતું કરી દીધું. પાછળથી આપણે જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી શકીએ છીએ. આ ટાઈમે ફ્રેન્ડ્સ તમારે બેટરને ટેસ્ટ કરી લેવાનું. જો મીઠું કે તીખાશ પ્લસ કરવી હોય તો તમે આ ટાઈમે કરી શકો છો. 1 પિંચ જેટલી હળદર એડ કરીએ છીએ. આ પણ તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે એક જ દિવસ ઉપવાસ કે એકટાણું કરી છે ને ત્યારે તો આપણે મોરૈયો, શાક વગેરે ખાઈ જ શકીએ છીએ, પણ જ્યારે આપણે 4.5 મહિના એટલે કે લાંબો ટાઈમ એકટાણા કરીએ છીએ અથવા આખો મહિનો એક શ્રાવણ મહિનાનો ઉપવાસ કરીએ છીએ તો ત્યારે આપણે કેવું હોય કે થોડી વેરાયટી જોઈએ. જો બાળકો કરતા હોય તો તેમને પણ એકનું એક આપો તો તે નથી કરવાના, તો આવી રીતે થોડી નવી વાનગી બનાવીને આપશું તો તેઓ હોંશે હોંશે એકટાણા કરશે. અને ફ્રેન્ડ્સ, દરરોજ જ્યારે આપણે ફરાળી ચેવડો કે કેળા કે બટેકાની વેફર ખાઈએ તો તેનાથી આ એક બેટર ઓપ્શન છે. એકદમ ઓછા તેલમાં એકદમ ટેસ્ટી ને હેલ્ધી વાનગી તૈયાર થશે. હવે આપણું બેટર એકદમ મસ્ત થઈ ગયું છે. સ્લાઇડ થીક છે તો હું 2 ચમચી પાણી એડ કરું છું. બહુ વધારે પાણી પહેલેથી એડ નહીં કરી દેવાનું. ફ્રેન્ડ્સ, બહુ કઠણ ખીરું હશે ને તો થોડા ખાવામાં તે કડક લાગશે, અને બહુ નરમ હશે ને તો થોડા ચીકણા લાગશે. તો આપણે બેટર હંમેશા પરફેક્ટ બનાવવાનું. અને જે આપણે દૂધી નાખી છે ને તેને લીધે આ ખાવામાં પણ એકદમ સરસ અંદરથી સોફ્ટ બનશે. તમે જુઓ, હવે એકદમ સરસ રની બેટરની કન્સિસ્ટન્સી છે. પુડલા બનાવવા માટે આપણે એક નોનસ્ટિક પેન લીધું છે અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમથી સ્લો રાખી છે. આપણી લોઢી સરસ ગરમ થઈ ગઈ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટ્રીક ફ્રેન્ડ્સ, જ્યારે આપણે લોઢી ગરમ થાય ને તરત જ બેટર નાખીએ ને તો પુડલો નીચેથી ચોટી જાય અને બળી પણ જાય. તો આપણે પહેલા લોઢીનું ટેમ્પરેચર સેટ કરવાનું છે. આપણે થોડું પાણી છાંટીએ.
ને તેને કોઈ પણ કપડાં અથવા ટીશ્યુથી લૂછી લઈએ. હવે થોડું તેલ લઈએ છીએ, ફરીથી ટીશ્યુથી લૂછી લઈએ જેથી લોઢી આપણી સરસ ગ્રીસ થઈ જશે. બેટર લઈએ, 1 થી 1.5 ચમચા જેટલું બેટર લઈએ અને તેને આવી રીતે હાથેથી જ સરસ ફેલાવતા જઈએ. તમને ના ફાવે તો તમે ચમચાથી કરી શકો છો. આપણે મીડિયમ થીક બનાવવાનો છે, એકદમ પતલો નહીં ને એકદમ જાડો પણ નહીં. ફ્રેન્ડ્સ, મારા નાની હતા ને તે આવી રીતે હાથેથી પુડલા પાથરીને જ બનાવતા હતા. એટલી મસ્ત ડિઝાઇન પડે અને એટલા મસ્ત પુડલા બને ને. હવે તમે જો ઉપરથી લોટ આપણો સરસ ડ્રાય થઈ ગયો છે. પછી આપણે સાઈડમાં તેલ નાખીએ છીએ. ફ્રેન્ડ્સ, જ્યારે ઉપવાસમાં વાપરીએ ત્યારે બધા જ મસાલા અને તેલ આપણે તાજું કાઢીને વાપરવાનું, મસાલિયાનું નહીં વાપરવાનું. ઉપર પણ થોડું તેલ નાખીએ. હવે આને સ્લો તાપે થવા દેવાના, કેમ કે દૂધી આપણી કાચી છે તો થોડી ચડી જાય. એકદમ ફાસ્ટ તાપ હશે ને તો નીચેથી બ્રાઉન થઈ જશે અને દૂધી અંદરથી કાચી કાચી લાગશે. હવે ઉપરથી પૂરો પુડલો ડ્રાય થઈ ગયો છે. આપણે તેને પલટાવીએ. તમે જુઓ, એકદમ સરસ રીતે પલટાઈ જશે, બિલકુલ ચોટ્યો નથી નીચે ફ્રેન્ડ્સ. અને તેને પલટાવીએ. એકદમ સરસ જાળી પણ સરસ પડી છે ફ્રેન્ડ્સ. ઈનો સોડા કંઈ જ નાખ્યું નથી, છતાં પણ એકદમ જાળીદાર પુડલા તૈયાર થયા છે. ફરીથી આપણે થોડું તેલ સાઈડમાં નાખીએ. ફ્રેન્ડ્સ, પુડલામાં તેલ એકદમ ઓછું હશે ને તો પુડલા ખાવામાં ડ્રાય લાગે. ફ્રેન્ડ્સ, આના સિવાય ઘણી ફરાળી રેસિપીસના વિડીયો મેં ચેનલ પર અપલોડ કરેલા છે, તો તમે તેને જોઈ અને ઘરે એકદમ આસાનીથી ફરાળી ડીશીસ બનાવી શકશો. ફ્રેન્ડ્સ, સાબુદાણા ખીચડીથી માંડી પાણીપુરી સુધીની બધી રેસીપી મેં મૂકેલી છે. હવે આપણે આને પલટાવીએ. તમે જુઓ, અહીંયા પણ સરસ શેકાય છે. આપણે ગોલ્ડન થાય તેવો તેને કરવાનો છે. આપણો પુડલો બંને તરફથી એકદમ સરસ શેકાઈ ગયો છે. આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત પુડલો બનીને રેડી થયો છે. હવે પુડલા સાથે ખાઈ શકાય તેવી એકદમ ટેસ્ટી ચટણી બનાવીએ. 1 કપ જેટલી કોથમીર લીધી છે, ધોઈને સમારી લીધી છે. 2 ટુકડા આદુ અને 1 તીખું લીલું મરચું છે જેને સમારી લઈએ. 7 થી 8 લીમડાના પાન નાખીએ. 1 ચમચી તલ એડ કરીએ છીએ. 1/2 ચમચી સિંગદાણા એડ કરીએ. 1/4 ચમચી જેટલો જીરું પાવડર છે. 1/4 ચમચી ઉપવાસનું એટલે કે સિંધાલું મીઠું એડ કરીએ. 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ. બધું પહેલા પાણી નાખ્યા વગર એકવાર ક્રશ કરીએ, પછી જરૂર પ્રમાણે પાણી એડ કરશું. 1 ટુકડો બરફ એડ કરીએ અને 1 ચમચી જેટલું ઠંડુ પાણી એડ કરીએ. ફરીથી બધું મિક્સ કરી અને ક્રશ કરીએ. પીસેલી ચટણીને આપણે કાઢી લઈએ. એકદમ સ્મૂથ અને ગ્રીન કલરની ચટણી રહી છે ફ્રેન્ડ્સ. તેની અંદર 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરીએ છીએ, જે મેં પહેલેથી બીટ કરી લીધું છે. પહેલા આપણે મિક્સ કરીને જોવાનું, જરૂર લાગે તો બીજું દહીં પણ આપણે એડ કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, આવા પુડલા અને સરસ ચટણી મળી જાય તો બીજું તો શું જોઈએ. એકદમ મસ્ત ચટાકેદાર ચટણી બનીને રેડી છે.